એક એવો વિસ્તાર જ્યાં વિકાસ માત્ર કાગળ પર અને વાયદાઓમાં જ જોવા મળે છે. ચૂંટણી આવતાની સાથે નેતાઓમાં મોટા વાયદાઓ કરવામાં જરા પણ નથી અચકાતા, પણ એક વખત ચૂંટાઈ જાય પછી જનતાનો ભાવ કોઈ નથી પૂછતું. હદ તો ત્યાં થાય કે સરકાર યોજનાઓ બનાવે પણ છેવાડાના માનવી સુધી જવાબદારો પહોંચે છે કે નહીં તેનું ધ્યાન પણ નથી રાખતા. એક એવો વિસ્તાર જેના લોકોનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે જ વર્ષોથી થતો આવ્યો છે. આદિવાસી બેલ્ટમાં આજે પણ ઘર સુધી પાણી નથી પહોંચ્યું, આજે પણ પ્રાથમિક શિક્ષણ બાળકોને નથી મળતું અને સંઘર્ષ કરી રહ્યા છે બાળકો તેના માટે. આજે પણ મહિલાઓને પ્રસૂતિ માટે જોડીમાં જ લઈ જવી પડે છે. આ છે વિકાસ. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાણી. અનેક વખત આપણે વાત કરી ચૂક્યા છે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરના નસવાડી સુધી વિકાસ હજી પહોંચ્યો જ નથી. નસવાડીના ખોખરા ગામે ફરી એક વખત સાબિત કરી દીધું કે અંતરિયાળ વિસ્તારો માટે વિકાસ આજે પણ મૃગજળ સમાન છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એક વખત વિકાસનો પન્નો ટૂંકો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોખરા ગામમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. જોકે ગામનો રસ્તો અત્યંત બિસ્માર અને કાચો હોવાથી એમ્બ્યુલન્સ ગામની અંદર આવી શકે નહીં, જેના કારણે દર્દીને સમયસર સારવાર મળવામાં વિલંબ થઈ ગયો હતો. ગામનો મુખ્ય માર્ગ અને કોઝવે વરસાદી પાણી કે અન્ય કારણોસર ધોવાઈ ગયો હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામની બહાર અડધા કલાક સુધી ઊભી રહી. અંતે કોઈ વિકલ્પ ન રહેતા ગ્રામજનોએ માનવતા બતાવી સગર્ભા મહિલાને ખુલ્લી પિકઅપ વાનના પાછળના ભાગે સુવડાવી હતી. આ રીતે અત્યંત જોખમી હાલતમાં ખાડા ટેકરાવાળા રસ્તા પરથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી. 800ની વસ્તી ધરાવતા ગામના લોકો માટે માંદગીના સમયે પણ હોસ્પિટલ પહોંચવું એક મોટો પડકાર બની જાય છે. સ્થાનિક લોકો આક્ષેપ કરે છે કે વર્ષોથી રસ્તા અને કોઝવેના નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. મુખ્ય કોઝવે ધોવાઈ જવાથી વાહન વ્યવહાર તો ઠીક, પણ ઇમરજન્સી સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ વિલેજના યુગમાં જ્યારે એક પ્રસૂતાને ખુલ્લી જીપમાં દવાખાને લઈ જવી પડે ત્યારે વહીવટી તંત્રના આયોજન સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થતા હોય છે. જોઈએ દ્રશ્યો. नीचे कहीं टेका जरूर રાખો. ઓકે. ખુરશી કે નહીં ખુરશી પર સાચો લઈ લે. ખુરશી નીચે કે જો કોઈ પહેલી ઘટના નથી જેમાં મહિલાઓને એમ્બ્યુલન્સ સુધી પ્રસૂતિ માટે લઈ જવામાં તકલીફ પડતી હોય છે. આવા અનેક વખત દ્રશ્યો સામે આવ્યા. ઘટનાઓ અનેક વખત બને છે, પરંતુ તેની સમસ્યાનું કોઈ સમાધાન નથી થતું. સવાલ એ થાય છે કે શું ડિજિટલ ઇન્ડિયાના યુગમાં એક રસ્તો બનાવવો એ અશક્ય કામ છે? શું તંત્ર કોઈ મોટી હોનારતના કોઈ માસૂમનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? ખોખરા ગામની સ્થિતિ ચીસો પાડીને કહી રહી છે કઈ વિકાસનો પન્નો ટૂંકો પડ્યો છે. અને આપણે એ પણ જોયું છે કે જ્યારે કોઈ દિગ્ગજ નેતા છે અથવા સાહેબ આવવાના હોય તો રસ્તો રાતોરાત બની જાય છે. તો આ તો માનવીય પ્રાથમિક જરૂરિયાત છે, ત્યાં કેમ રસ્તા નથી બનતા? આ સવાલ છે તે જવાબદારોને છે, કારણ કે જવાબદારોની એક નીતિ હોવી જોઈએ કે જો એ ધારે તો એ રસ્તો બનાવી શકે છે, પરંતુ એમની જ આળસ છે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ જોખમમાં મૂકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.